દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર ટંસા ગામ નજીક એસટી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા। ધારાસભ્ય ડી કે સ્વામીએ ઇજાગ્રસ્તોની મુલાકાત લઈ સાંત્વના આપી। આમોદ તાલુકાના ટંસા ગામ નજીક બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે આજ રોજ સવારે 11 કલાકે અકસ્માત સર્જાતા બસમાં બેઠેલા 7થી વધુ મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ હતી। અકસ્માતને પગલે આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી। તેમજ ઇજાગ્રસ્તોને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી સારવાર આપવામાં આવી હતી। જાણવા મળતી માહિતી મુજબ ભરૂચથી જંબુસર તરફ આવતી એસટી બસને આજ રોજ સવારે 11 કલાકે ટંસા ગામ નજીક એક કન્ટેનર ચાલકે સામેથી જોરદાર ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં બસમાં સવાર 7થી વધુ મુસાફરોને હાથમાં, પગમાં, દાંતમાં, મોઢામાં તેમજ માથામાં નાની મોટી ઈજાઓ થઈ હતી। તેમજ એસટી બસ અને કન્ટેનર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ જતાં આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો। બસમાં ઈજાગ્રસ્ત બનેલા મુસાફરોને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ કેટલાક ઇજાગ્રસ્તોને ભરૂચ રિફર કરવામાં આવ્યા હતા। એસટી બસના કન્ટેનરે જણાવ્યું હતું કે અમારી બસ અમારી લાઇન ઉપર ચાલી રહી હતી ત્યારે સામેથી આવતા કન્ટેનરના ચાલકે બસને ટક્કર મારી હતી। ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટો અકસ્માત થતા રહી ગયો હતો। જોકે બસના ડ્રાઈવરને પણ ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું। કન્ટેનરની ચાલક નશો કરેલી હાલતમાં હતો। આમોદ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીને અકસ્માતની જાણ થતાં તુરંત આમોદ આરોગ્યના કેન્દ્ર ખાતે પહોંચી ઇજાગ્રસ્તોને ખબર અંતર પૂછી સાંત્વના આપી હતી। ઓલ ગુજરાત બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ, વેલકમ ગુજરાત ન્યૂઝ।